આ જગ્યાએ મૂકી દો લસણની એક કળી, કંગાળમાંથી માલામાલ બનતા વાર નહીં લાગે, રાતોરાત દેખાશે અસર। લસણ ભોજનનો સ્વાદ વધારે છે, સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ પણ આપે છે। આ ઉપરાંત લસણના ટોટકા પણ ખૂબ જ લાભકારક છે। લસણના ટોટકા કંગાળને પણ માલામાલ બનાવી શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ ટોટકા કે ઉપાય તમને કિસ્મતનો સાથ અપાવી શકે છે। જીવનમાં આવતા અનેક અવરોધોમાંથી છુટકારો આપે છે। જો મહેનત કર્યા પછી પણ સફળતા ન મળતી હોય તો આ ઉપાયો અજમાવી શકાય છે। આજે આપણે લસણની કળીના આવા જ કેટલાક ઉપાયો અને ટોટકા વિશે જણાવીશું। લસણના ટોટકા પણ આવા જ છે। જો કે બહુ ઓછા લોકો જાણે છે કે લસણના ઉપાયોથી વ્યક્તિને ધનવાન બનાવી શકાય છે। લસણના ઉપાયોથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે। ચાલો જાણીએ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ લસણના ઉપાયો। જો તમે ધનની કમીથી પરેશાન છો તો શનિવારે તમારા પર્સમાં લસણની એક કળી રાખો। પછી દર શનિવારે આ કળી બદલતા રહો। આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી। જો તમારી પાસે પણ પૈસા ટકતા નથી અથવા આર્થિક નુકસાન થઈ રહ્યું છે તો લસણની એક કળીને કપડામાં લપેટીને તમારા ઘર અથવા દુકાનની તિજોરી અથવા પૈસા મૂકતા હોય તે જગ્યાએ રાખો। તેનાથી તમારી પાસે પૈસા આવવા લાગશે। જો તમે વારંવાર બીમાર રહેતા હોય તો લસણની એક કળી બીજા લોકોના માથા પરથી ઉતારો અને પછી તેને પાણીમાં નાખો। આ ટુચકો રોગોને રોકવા અને નાશ કરવામાં મદદ કરે છે। ધન પ્રાપ્તિ માટે લસણની 7 કળી લો અને તેને સોના અથવા ચાંદીની સાથે તમારા પૂજા સ્થાન પર રાખો। તે સંપત્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। જો તમે ખૂબ જ ગરીબ છો તો લસણની 2 લવિંગને લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો અને પછી આ પોટલીને જમીનમાં દાટી દો। આમ કરવાથી તમારી સંપત્તિમાં ઝડપથી વધારો થશે। તમારી આર્થિક સંકટ કાયમ માટે દૂર થઈ જશે। જો તમને ધંધામાં વારંવાર નુકસાન થતું હોય અથવા પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો લસણની 5 કે 7 કળીને કપડામાં બાંધીને તમારી દુકાન, ઓફિસ કે ફેક્ટરીના મુખ્ય દરવાજા પર લટકાવી દો। આમ કરવાથી નુકસાન થતું અટકશે તેમજ અવરોધો પણ દૂર થવા લાગશે। વેપારમાં પ્રગતિ થશે। જો તમારા ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે તો લસણના ઉપાય ઘણા કારગર સાબિત થઈ શકે છે। તેને દૂર કરવા માટે લસણની 7 કળી પાતળી લાકડીમાં નાખીને ઘરની છત પર મૂકો। તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે। લસણ સુકાઈ જતા તમારા ઘરની સ્થિતિ પણ સુધરી જશે। જો તમને વારંવાર ખરાબ નજર લાગતી હોય તો લસણનો ટુકડો વાદળી કપડામાં બાંધીને તમારા ઘરના દરવાજે અથવા એવી જગ્યાએ રાખો જ્યાંથી ખરાબ નજરની સંભાવના હોય। આ ટુચકો નજર દોષને દૂર કરવામાં મદદ કરી શકે છે। આ જાણકારી તમને કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીશ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।